તારીખ 22મીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ખૂબ મોટો આનંદ અને ભારે ઉત્સાહ છે. ત્યારે વડોદરાની સ્કાય ડાઈવર શ્વેતા પરમારે સ્કાય ડાઇવિંગ દરમિયાન 13,000 ફૂટની ઊંચાઈએ જય શ્રી રામ લખેલું બેનર લહેરાવીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. શ્વેતા પરમાર 28 વર્ષની વયે ગુજરાતના પહેલા એવા મહિલા નાગરિક છે કે જેમને સ્કાય ડાઈવર તરીકેનું લાયસન્સ મળ્યું છે. સમગ્ર ભારતમાં તે આવું લાયસન્સ ધરાવતા ચોથા મહિલા નાગરિક બન્યા છે. શ્વેતા પરમાર કહે છે કે 9 જાન્યુઆરીએ થાઇલેન્ડમાં મેં એકલાએ સ્કાય ડાઇવિંગ કરવાનું નક્કી કર્યું હતું અને તેની તૈયારી મેં 1 મહિના પહેલાં શરૂ કરી દીધી છે. થાઇલેન્ડમાં મેં તેના માટે વધારાની ટ્રેનિંગ પણ લીધી હતી. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પણ યોજાવાનો હોવાથી મેં જય શ્રી રામ લખેલા બેનરને આકાશમાં ફરકાવવાનું નક્કી કર્યું હતું. જ્યારે મેં વિમાનમાંથી કૂદકો માર્યો ત્યારે બેનરને 13,000 ફૂટની ઊંચાઈએ લહેરાવ્યું હતું. શ્વેતા પરમાર અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઇવિંગ કરી ચૂક્યા છે. દુલ્હનની જેમ સાડી પહેરીને આકાશમાંથી કૂદકો મારનાર પહેલા ભારતીય મહિલાનો રેકોર્ડ પણ શ્વેતા પરમારના નામે છે. વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર જરૂર કરો, કારણ કે આપણે ગુજરાત માટે ગર્વની વાત છે મિત્રો. અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ, ધન્યવાદ. નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો અને ધન્યવાદ.